સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે તો બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। અંબાજી ગંદકીથી ખદબદી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ અંતર્ગત અંબાજી વિસ્તારના વિવિધ એરિયાઓમાં ગંદકીના ઢગ જોવા મળ્યા હતા। એક તરફ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી અંબાજી આવવાના હોવાની ચર્ચા સામે તંત્રએ તૈયારીઓ આરંભી તો સાફ સફાઈ થઈ રહી છે, તો બીજી તરફ અંબાજીના વિવિધ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। અંબાજી 8 નંબર ભાટવાસ પેટ્રોલ પંપ પાછળના વિસ્તારમાં ગંદકીએ માજા મૂકી છે। અંબાજી મંદિરને જોડતા મુખ્ય દ્વાર સિવાયના અન્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે, તો તંત્રની ઢીલી નીતિ અને ગ્રામ પંચાયતની આળસના લીધે અંબાજી વાસીઓ બિસ્માર રસ્તાઓ અને ગંદકી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે। અંબાજી ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર ઘોર કુંભકરણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે અંબાજી ગ્રામ પંચાયત વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સામે આવ્યું। તો સત્તાધીશો જ્યારે કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આવે ત્યારે ફક્ત લીપાપોતી કરવા માટે જ મુખ્ય રસ્તાઓ સાફ કરી દેવામાં આવતા હોય છે, પણ ગામમાં ગંદકીની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। તો આ અંતર્ગત અનેક સવાલો જે છે તે ઉદ્ભવે છે, ત્યારે અંબાજી આવનાર યાત્રિકો આ અંબાજીની ગંદકી અને દુર્દશા જોઈને અંબાજીની કેવી છાપ લઈ જતા હશે તે પણ એક વિચારણીય બાબત છે। તો આ સાથે અંબાજી ગામની આ દુર્દશાને સુધારવા કયા અધિકારી કે નેતા આગળ આવશે તે હવે જોવું રહ્યું। આ અંતર્ગત હાલમાં અંબાજીમાં તમે દ્રશ્યો જે છે સામે આવ્યા છે, દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તો રસ્તાઓ તેમજ આસપાસના વિસ્તારોમાં ગંદકી ખદબદી રહી છે।